નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુએસએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત રાખવાના નિર્ણય પછી સોના અને ચાંદીના રોકાણકારોએ આક્રમક ખરીદી ટાળવી જોઈએ અને ધીમે ધીમે ઘટાડા સાથે કિંમતી ધાતુઓનો સંગ્રહ કરવો જોઈએ। આ ઉપરાંત વાત કરીએ તો કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના એનાલિસ્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ કેનાથ ચેનવાલાએ જણાવ્યું છે કે ફેડરલના નિર્ણયના દર વધારાના તાત્કાલિક જોખમોમાં ઘટાડો થયો છે। જોકે તેનાથી એ દ્રષ્ટિકોણને પણ મજબૂત બનાવવામાં આવ્યો છે કે જો ફુગાવો ઊંચો રહેશે તો વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે। સોના અને ચાંદી માટે આ મિશ્ર પરિસ્થિતિ છે। તેમણે જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં બજાર યુએસએ આર્થિક ડેટા અને ભૂરાજકીય વિકાસ પર પ્રતિક્રિયા આપે છે તેમ અસ્થિરતા ચાલુ રહી શકે છે। લાંબા ગાળે ભાવ વલણ મોટા ભાગે યુએસએ ફુગાવા અને ટ્રેજરી ઉપર ફેડના જે નીતિના વલણ છે એના ઉપર આધારિત રહી શકે છે। કેડવા એડવાઇઝરી ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર ફેડરલ રિઝર્વના વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય બજારની અપેક્ષા અનુસાર હતો। આનાથી કિંમતી ધાતુઓને ટૂંકા ગાળાની રાહત મળી છે। જોકે ફેડે સ્પષ્ટ કર્યું છે કે તેની નીતિ ડેટા આધારિત રહેવાની છે। આના કારણે કેડિયાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં 25 બેઝિસ પોઈન્ટમાં વધારો થવાની શક્યતા હજુ રહેલી છે। આનાથી યુએસએ ડોલર અને જે બોલ્ડ યીલ્ડ છે એ મજબૂત થઈ શકે છે અને જેની અસર છે સોના અને ચાંદીના ભાવ ઉપર પણ જોવા મળી શકે છે। આ ઉપરાંત સોના અને ચાંદી માટેના ટાર્ગેટ્સની વાત કરીએ તો અત્યારે સોનું છે $4000 ઉપર ટકી રહેલું છે અને ટાર્ગેટ છે એ $4300 પ્રતિ ઓસ તરફ મિત્રો આપણને સોનું છે જોવા મળી શકે છે। આજે એમસીએક્સ પર સોનાના ભાવની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામના 1.44 થી લઈને 1.45 સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જે ચાંદી છે પણ 2,25,000 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહી છે। ઔદ્યોગિક માંગ જેમ જેમ સુધારો થશે તેમ તેમ ચાંદી પણ સારું છે રિટર્ન આપણને આપતી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સ્થાનિક બજારોમાં સોનાએ પ્રતિ 10 ગ્રામે 1,40,000નો મુખ્ય ટેકો જ્યારે પ્રતિકારક 1,45,000 પર મૂકવામાં આવ્યો છે। તેથી એમસીએક્સ પર સોનાનો ભાવ 1,40 થી 1,45 લાખ પ્રતિ 10 ગ્રામનો જોવા મળી રહ્યો છે। ચાંદી માટે વૈશ્વિક સ્તરે 54 થી લઈને $62 સુધીની જે રેન્જ છે એમાં અત્યારે ટ્રેડ થઈ રહી છે અને આગામી સમયમાં ચાંદી છે એમાં ઔદ્યોગિક યુઝ વધવાના કારણે ભાવ છે એમાં સુધારો જોવા મળી શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।